નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક સમય ભાવનગરનો ચકચારી કેસ, જેમાં એસીએફ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો હતો। આ ઘટનામાં તેણે પોતાની પત્ની અને 2 સંતાનોની હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો હતો। હાલ તે પોલીસ રિમાન્ડ ઉપર હતો। ગઈકાલે ભાવનગરની કોર્ટમાં આરોપી શૈલેષ ખાંભલાને રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તે કોર્ટની અંદર પોક મૂકીને રડી પડ્યો હતો। તે કહી રહ્યો હતો કે સાહેબ, મને હવે પોલીસ મારું એન્કાઉન્ટર કરી દેશે, મને બચાવી લો। જી હા, આ શબ્દો આરોપી શૈલેષ ખાંભલાના હતા। તેણે પોલીસ સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી। તેને કહ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે ભાવનગર પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેને ઢોર માર મારવામાં આવ્યો। ત્યારબાદ તેણે મીડિયા સામે પણ આક્ષેપો કરવાની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે। જો કે હાલના તબક્કે હું આરોપી છું, હું કોઈ ગુનેગાર નથી, પરંતુ જે રીતે મારી સાથે વર્તન થઈ રહ્યું છે, વ્યવહાર થઈ રહ્યો છે, તેના કારણે હું મરી જવા માગું છું। ત્યાં સુધીના શબ્દો છે તે આરોપી એસીએફ શૈલેષ ખાંભલા દ્વારા કોર્ટરૂમમાં બોલવામાં આવ્યા હતા। આ ઘટના બાદ જ્યારે થોડાક સમય પહેલાં ભાવનગર એસપી દ્વારા આરોપી શૈલેષ ખાંભલાની નાર્કો ટેસ્ટ માટેની જે અરજી કોર્ટમાં કરી હતી, તેને લઈને કોર્ટ દ્વારા નાર્કો ટેસ્ટ બાબતે અગાઉની જ્યારે તારીખ હતી ત્યારે શૈલેષ ખાંભલાને પૂછવામાં આવ્યું। 3 દિવસનો સમય કોર્ટે આપ્યો અને ગઈકાલે પણ જ્યારે રિમાન્ડ પર આરોપીને લાવવામાં આવ્યો તે દરમિયાન તેણે કોર્ટમાં કહ્યું કે હું કોઈ નાર્કો ટેસ્ટ કરાવવા નથી માગતો, પરંતુ પોલીસ દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે, મને મારવામાં આવી રહ્યો છે અને ટોર્ચર માનસિક રીતે કરવામાં આવી રહ્યા હોય ત્યાં સુધીના આરોપો તે ભાવનગર પોલીસ સામે લગાવી રહ્યો છે। જેને એ સ્વાભાવિક છે, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે તેણે 3 જિંદગી છે તેનો માળો વિખેરી નાખ્યો ને આખા હસતા રમતા પરિવારને તેણે વેર વિખેર કરી નાખ્યો। અને એક વાત એ પણ સામે આવી રહી હતી કે તેની એક પ્રેમિકા છે અને તે પ્રેમિકા સાથે તે વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતું અને તેના જ આ ઘટનાને અંજામ આપ્યો છે। ત્યારે પોલીસ એ જ બાબતની તપાસ કરી રહી છે, એ જ કડી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે કે નાર્કો ટેસ્ટમાં હજી પણ કેટલાક જે ભેદ છે, રાજ છે, તે અકબંધ છે, તેને ખોલવાના છે અને તેને જ લઈને શૈલેષ ખાંભલાએ નાર્કો ટેસ્ટ કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી અને ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી। જોકે આ મામલાના સંદર્ભમાં હવે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે કોર્ટે આદેશ કર્યા છે। આગામી સમયમાં જોવું રહ્યું કે આ મામલામાં હજી શું ચોંકાવનાર, પરંતુ એ ભાવનગરનો ચકચારી કેસ, સુરતનો એ રબારી સમાજનો પરિવાર, જે શૈલેષ ખાંભલાએ જે કૃત્યને અંજામ આપ્યું, જે શૈતાની તેના વસવસો આવ્યો અને તેના આખા પરિવારનો માળો વિખેરી નાખીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી, તેનાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।